આ જે યુનિવર્સિટી છે એમાં બિયારણોના જે સંશોધનો થવા જોઈએ એ સંશોધનો થતા નથી. છેલ્લા કેટલા વર્ષોથી જે સરકાર એના માટે ગ્રાન્ટ આપે છે તો એ ગ્રાન્ટ જાય છે ક્યાં? તો અત્યારે શું પરિસ્થિતિ છે આ બિયારણોના સંશોધનો, સારા બિયારણો લાવવા માટેની? દિલીપભાઈ, તમારો ખૂબ વાજિબ પ્રશ્ન છે. મેં તમને પહેલા વાત કરી કે આ સંશોધનની નિગરાની એનો 3 પાર્ટ પૈકીનો એક પાર્ટ છે કૃષિ સંશોધન. આ એક યુનિવર્સિટીના 3 પૈકીનો એક પાર્ટ. કૃષિ સંશોધન માટે એની નિગરાની રિસર્ચ સાયન્ટિસ્ટ રાખે છે. રિસર્ચ સાયન્ટિસ્ટ એટલે એનું પદ છે પ્રાધ્યાપકની ઇક્વિવેલન્ટ. હવે પ્રાધ્યાપકની જગ્યા આખા જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં 20 પ્રાધ્યાપકો છે. 20 પ્રાધ્યાપક છે, વિભાગ છે. એ 20 વિભાગ પૈકીના 19 વિભાગની જગ્યા ખાલી છે. એટલે એક જ પ્રાધ્યાપક ત્યાં છે. એનો મતલબ એમ કે 20 માંથી 19 પ્રાધ્યાપક એટલે 19 સંશોધન કેન્દ્રો જે છે એ સહપ્રાધ્યાપકની નિગરાનીમાં ચાલી રહ્યા છે.